આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર અને હું છું વિરલ રાણા. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના 72મા સંસ્કરણમાં દેશવાસીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા આપણો દેશ નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે. આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે વોકલ ફોર લોકલ એ આજે ઘર ઘરમાં ગુંજી રહ્યું છે. તેવામાં હવે સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણા ઉત્પાદનો વિશ્વ સ્તરના હોય. જ્યારે આપણે જાણતા અજાણતા વિદેશી ઉત્પાદનોનો વપરાશ કરી રહ્યા છીએ ત્યારે તેના વિકલ્પો ભારતમાં જ સરળતાથી ઉપલબ્ધ હોય છે. તેમણે આપણા ઉદ્યમી સાથીઓને આગળ આવી સ્ટાર્ટઅપને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. आत्मनिर्भर भारत का समर्थन कर रहे हैं, लेकिन हमारे मैन्युफैक्चरर्स उनके लिए भी साफ संदेश होना चाहिए कि वे प्रोडक्ट्स की क्वालिटी से कोई समझौता न करें. बात तो सही है. जीरो इफेक्ट जीरो डिफेक्ट की सोच के साथ काम करने का यह उचित समय है. मैं देश के मैन्युफैक्चरर्स इंडस्ट्री लीडर्स से आग्रह करता हूं. देश के लोगों ने मजबूत कदम उठाया है, मजबूत कदम आगे बढ़ाया है. वोकल फॉर लोकल ये आज घर घर में गूंज रहा है. ऐसे में अब ये सुनिश्चित करने का समय है कि हमारे प्रोडक्ट्स विश्व स्तरीय. હમણાં 2 દિવસ પહેલા જ ઉજવાયેલી ગીતા જયંતિનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતાની વિશેષતા એ છે કે તે જાણવાની જિજ્ઞાસાથી શરૂ થાય છે, પ્રશ્નથી શરૂ થાય છે. જિજ્ઞાસા હંમેશા સતત કંઈક નવું કરવા પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ યુવાનોને કેન ડુ અને વિલ ડુની ભાવના વિકસાવી દરેક ક્ષેત્રમાં આગળ આવવા પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. हमें हमारे जीवन के हर संदर्भ में प्रेरणा देती है. गीता स्वयं भगवान श्री कृष्ण की ही वाणी है, लेकिन गीता की विशिष्टता ये भी है कि ये जानने की जिज्ञासा से शुरू होती है, प्रश्न से शुरू होती है. गीता की ही तरह हमारी संस्कृति में जितना भी ज्ञान है सब जिज्ञासा से ही शुरू होता है. इस बात का प्रत्यक्ष प्रमाण है कि जीवन तब तक ऊर्जा से भरा रहता है जब तक जीवन में जिज्ञासा नहीं मरती है, सीखने की चाह नहीं मरती है. इसलिए हमें कभी ये नहीं सोचना चाहिए कि हम पिछड़ गए, हम चूक गए. काश हम भी ये सीख लेते. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને યાદ કરી દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. ये संकल्प भी लेना चाहिए कि हम कचरा फैलाएंगे ही नहीं. आखिर स्वच्छ भारत अभियान का भी तो पहला संकल्प यही है. हाँ, एक और बात मैं आपको याद दिलाना चाहता हूँ. कोरोना की वजह से इस साल इसकी चर्चा उतनी हो नहीं पाई है. हमें देश को सिंगल यूज प्लास्टिक से मुक्त करना ही है. ये भी 2021 के संकल्पों में से एक है. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના વિકાસના પાયામાં પર્યાવરણના જતનનો પણ ખ્યાલ રાખ્યો છે અને એટલે જ મોઢેરામાં સોલાર સિટીનું આયોજન હાથ ધર્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે વિકાસ સાધી વિશ્વની બરોબરી કરવા સજ્જ બને તે માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો અને 4 સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ વિકસાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સાયન્સ સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અવર સાઇટ અગેન્સ્ટ COVID-19 પુસ્તિકા અને સાયન્સ સિટીની માહિતી સાથેની પેન ડ્રાઈવનું વિમોચન પણ કર્યું હતું. 3D પ્રિન્ટર દ્વારા તૈયાર થતી રેપ્લિકાના મશીનની પણ તેમણે રૂબરૂ જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી S.D. વોરા તથા અધિકારીઓ સાથે રહ્યા હતા. ભુજના રામકૃષ્ણ યુવક મંડળ દ્વારા આયોજિત 24મો નેત્ર યજ્ઞ આજે મઠના અધ્યક્ષ સુખાનંદજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે યોજાયો હતો. જેમાં ડોક્ટર સંજય ઉપાધ્યાય દ્વારા 120 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 33 દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. નેત્રયજ્ઞ કેમ્પની સફળતા માટે મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આઈટી રિટર્ન ભરવા માટે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અગાઉ ઇન્કમટેક્સ વિભાગ તરફથી વર્ષ 2019-20 રિટર્ન ભરવાની મુદતમાં 2 વખત વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ 31મી ડિસેમ્બર અંતિમ તારીખ બાદ રિટર્ન ભરનાર કરદાતાને રૂપિયા 1000ના દંડ સાથે
રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. ઇન્કમટેક્સ વિભાગ તરફથી ઈમેલ તેમજ SMS દ્વારા કરદાતાઓને જાણ કરવામાં આવી રહી છે. હવામાન. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી લઘુત્તમ પારામાં સતત ચડાવ ઉતાર જોવા મળી રહ્યો છે. નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું. ભુજમાં 14.6 અને કંડલા એરપોર્ટ ખાતે પણ 14.6 લઘુત્તમ તાપમાન નોંધાતા ઠંડીમાં રાહત અનુભવાઈ હતી. અને આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.